हेलो फ्रेंड्स, आज આપણે જોઈએ ધોરણ 9 માં ચેપ્ટર નંબર 8 MiG-21. ઓકે, ઇટ્સ 5 o'clock on a cold February morning. સવારના 5 વાગ્યા હતા. વિંગ કમાન્ડર K.A. સુરેશ stepped into a staff car that will take him to airbase of Indian Western sector. વિંગ કમાન્ડર K.A. સુરેશ એ પોતાની કારમાં બેસ્યા, જે કાર એમને ક્યાં લઈ જશે? વેસ્ટર્ન સેક્ટર હતું જે એરબેઝ ઇન્ડિયાનું, એ બાજુ. ધ બ્લેક કાર પાસીસ થ્રુ બેરેક ટાઈપ હાઉસ એન્ડ સ્ટોપ એટ એન એરફોર્સ સિક્યોરિટી ગેટ. કાળા કલરની કાર જે જવાનોના રહેવા માટે બેરેક બનાવેલા હોય ઘર ટાઈપના, એ પાસેથી નીકળીને એરફોર્સ સિક્યોરિટી ગેટને દરવાજા પર ઊભી રહી. યુનિફોર્મ ગાર્ડ રિકોગ્નાઇઝ સુરેશ. યુનિફોર્મમાં જે ગાર્ડ હતું એમણે સુરેશને ઓળખી લીધા એન્ડ સેલ્યુટ હિમ સ્માર્ટલી, અને એમને સેલ્યુટ મારી. બિહાઇન્ડ ધ ગેટ સ્ટેન્ડ મિગ ઓફ ઇન્ડિયન એરફોર્સ સ્ક્વોડ્રન. એની પાછળ મિગ વિમાન જે હતા ઇન્ડિયન એરફોર્સના એ હતા. ઇચ અંડર અ ડિફરન્ટ કમાન્ડર, અને બધા મિગના જુદા જુદા કમાન્ડર હતા. કે સુરેશ કોલ્ડ એઝ કુકી, અને કે સુરેશને શું કહેવાતું હતું? કુકી. કમાન્ડ 321 સ્ક્વોડ્રન, જે 321 નંબરનું જે સ્ક્વોડ્રન એટલે જે જહાજ હતું એના કમાન્ડર હતા. એટ 5:20 AM કુકી ઇઝ ઇન ફ્લાઇટ પ્લાનિંગ રૂમ. 5:20 કુકી ફ્લાઇટ પ્લાનિંગ રૂમમાં હતા, જેમાં જે જહાજ ઉડાઈને આપણે લઈ જવાનું હોય એની પ્લાનિંગ આખી બનાવવાની હતી. કયું ટાર્ગેટ હશે, ક્યારે રિટર્ન આવવાનું, ક્યારે ઉડાન ભરવાની, એ બધી પ્લાનિંગ ત્યાં થતી હોય છે. ધેર આર અ મેપ, ત્યાં ઘણા બધા નકશાઓ હતા. એન્ડ આઈડેન્ટિફિકેશન ચાર્ટ ઓન ધ વોલ, અને આઈડેન્ટિફિકેશન એટલે ઘણા બધા ચાર્ટ્સ હતા દીવારો ઉપર. ટુડેઝ ઓર્ડર ફોર કુકી ઇઝ, આજે કુકી માટે શું ઓર્ડર હતું? એન એર સ્ટ્રાઇક એટ બાટલા પંજાબ એટ 7 AM. પંજાબમાં બાટલા નામની જે જગ્યા છે ત્યાં 7 વાગ્યા એર સ્ટ્રાઇક કરવાની. હી વિલ લીડ અ 2 પ્લેન ફોર્મેશન અગેન્સ્ટ એનેમી. 17th આર્મ્ડ બ્રિજ એટ હોસ્ટાઇલ કન્ટ્રી. ઓકે, તો 2 પ્લેન હતા એને પાછા મોકલવાના દુશ્મન દેશોના જે હતા એમને. ધીસ મિશન ઇઝ અસાઇન્ડ બાય કમાન્ડ હેડક્વાર્ટર્સ. જે કમાન્ડ હેડક્વાર્ટર હતું આ મિશનને સાઇન કર્યું હતું. વોર ટાઈમ કન્ડિશન આર પ્રેક્ટિસ એઝ એકચ્યુઅલી એઝ પોસિબલ. એટલે જ્યારે વોર થતી હોય, જ્યારે ઝઘડાઓ થતા હોય ત્યારે કેવી રીતે પ્રેક્ટિસ કરવાની એના માટે આ બધી પ્લાનિંગ હતી. ઓન ધીસ ડે, આ દિવસે કુકી ઇઝ ટુ બિઝી ટુ વરી અબાઉટ ધ રિસ્ક. આ દિવસે કુકી બહુ જ બિઝી હતો, ચિંતામાં બિઝી હતો. કેમ? અબાઉટ ધ રિસ્ક, કે આમાં શું રિસ્ક હોઈ શકે. હી કોલ્સ મી મેટ્રોલોજિકલ ઓફિસર. એમણે મેટ્રોલોજિકલ ઓફિસરને બોલાયા ટુ ગેટ ધ વેધર રિપોર્ટ લેવા માટે. થિક ક્લાઉડ એટ 550 મીટર્સ, 550 મીટર ઊંચાઈ પર ઘણા વધારે વાદળો હતા. વિઝિબિલિટી 5 કિલોમીટર્સ, દેખવાની અધિકતમ ક્ષમતા 5 કિલોમીટર હતી. હેઝ એટ 400 મીટર, વેસ્ટ વિન્ડ એટ 15 કિલોમીટર પર આવર. પશ્ચિમ બાજુની હવા હતી જે 15 કિલોમીટર દર કલાકની ઝડપે વહેતો હતો. એન્ડ સ્લાઇટ એર ડિસ્ટર્બન્સ, અને થોડીક એર ડિસ્ટર્બન્સ હતી. નાવ માર્કર પેન, રૂલર, પ્રોટેક્ટર એન્ડ કમ્પાસીસ આર વેઇટિંગ ફોર હિમ ઓન અ લોંગ વુડન ટેબલ. હવે લાંબી જે લાકડાની ટેબલ હતી એના પર આપણે જે મેથમેટિકલ જે સાધનો હોય છે, પેન, રૂલર, જે પરિકર હોય છે, કંપાસીસ હોય છે, એટલે એ બધી વસ્તુઓ ત્યાં મોટા લાકડાની ટેબલ પર મૂકેલી હતી. કુકી ટેગ્સ આઉટ અ મેપ. કુકીએ એક મેપ ઉપાડ્યો ફ્રોમ ધ સેલ્ફ, પોતાના ખાનામાંથી. એન્ડ ચોક્સ આઉટ ધ પથ એન્ડ સ્પીડ ઓફ અ પ્લેન, અને પ્લેનની સ્પીડ એમાં લખી. ઇન 1 hour ધ મિશન ઇઝ પ્લાન. 1 કલાકનું મિશન પ્લાનિંગ થયું.
દેન હી ગોઝ ટુ અનોધર રૂમ, એના પછી એ બીજા રૂમમાં ગયા એન્ડ ડિસ્કસ ધ ટાર્ગેટ વિથ એન આર્મી ઓફિસર. ટાર્ગેટ વિશે ડિસ્કસ કરી બીજા આર્મી ઓફિસરથી. સ્ક્વોડ્રન લીડર બંડલ ત્યાગી. સ્ક્વોડ્રન લીડર બંડલ ત્યાગી ઇઝ પ્રેઝન્ટ દિયર. બંડલ ત્યાગી ત્યાં હાજર હતા. હી ઇઝ કુકીઝ વિંગમેન ઓન ધીસ ટ્રીપ. એ કુકીના વિંગમેન હતા આ ટ્રીપ ઉપર. ડ્યુરિંગ ધીઝ એક્સરસાઇઝ રેન્ક મીન્સ નથિંગ. આ એક્સરસાઇઝના ટાઈમિંગમાં રેન્ક એટલે કશું જ નહીં.